સુરત શહેરના રિંગ રોડ ઝડપથી પૂર્ણ થશે એ સાથે અમારી ટીમ કામગીરી માટે લાગી ગઈ છે. ઘણા સમયથી રિંગ રોડનું કામ ગઢપુર ટાઉનશીપ વાળા રોડ પર અધૂરું હતું અને કોસાડ રેલવે બ્રિજનું પણ અધૂરું હતું. આ એજન્સીને બ્લેકલિસ્ટ કરી ટીમ સુરત મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી આદરણીય પાટીલ સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે આ કામ સંપૂર્ણપણે હવે શરૂ કરવાના કોર્પોરેશને તૈયારી કરી છે. રાજ્ય સરકારમાંથી જ્યારે મંજૂરી મેળવવામાં આવી હતી ત્યારે આ બ્લેકલિસ્ટ કરેલા કામને એજન્સીને બ્લેકલિસ્ટ કરીને નવો કામ આપીને જે 85.14 કરોડ રૂપિયાનું જે એન્થમ સર્કલથી ગઢપુર ટાઉનશીપવાળા રોડથી વરાછા કામરેજના મેન રોડનું બ્રિજ બનાવી અને અબરામાવાળા રોડના બ્રિજને ટચ થશે અને આગળ કોસાડ રેલવે સ્ટેશન રેલવે બ્રિજ બાકી છે, જેથી કરીને કોસાડના ગામ થઈને રિંગ રોડ પૂર્ણ અધૂરો હતો. તો હવે આ કામગીરી પૂર ઝડપથી આ વીકથી શરૂ થઈ ચૂકી છે. આપણા સુરત શહેરનું મહત્વનો અને એક સારામાં સારો પ્રોજેક્ટ જે અધૂરો હતો, જે 2 કિલોમીટર જેટલા એજન્સીના કામથી અધૂરો તો એ સંપૂર્ણપણે શરૂ થયો છે. એજન્સીને 24 મહિનાની મુદત આપવામાં આવી છે. સુડા અને કોર્પોરેશનની અનેક મિટિંગો થયા પછી એ આદરણીય અમારા મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, કમિશનરશ્રી અને તમામ ટીમ દ્વારા, ભારતીય જનતા પાર્ટી ટીમ દ્વારા આ કામ વહેલી તકે પૂર્ણ થાય એ હેતુથી આજે એમનો રાઉન્ડ લીધો છે. અડચણો દૂર કરવામાં આવી છે. હજી ટેકનિકલ બાબતમાં જે કંઈ પ્રશ્ન છે એ સોલ્યુશન કરી આજથી સ્પીડથી કામ શરૂ કરાવવા માટેનું અમે બ્રિજ વિભાગના અધિકારીશ્રી, ઓલપાડના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે પણ આમાં ઓલપાડની જે ઓવરબ્રિજ છે એમાં પણ એમને સહયોગ આપ્યો છે. અને રાજ્ય સરકારમાં જે ટેન્ડરિંગ પાસ કરવાનું હતું, જે એબો આવ્યું હતું જે એજન્સી દ્વારા, એ પણ ટેકનિકલના એક્સપર્ટ દ્વારા એમને મંજૂરી આપી દીધી છે. અને હવે ઝડપમાં ઝડપ આ કામગીરી પૂર્ણ થાય અને સુરત શહેરનું એક સારામાં સારો આઉટ રિંગ રોડ નું કામગીરી પૂર્ણ થશે. 90% કામગીરી પૂર્ણ થઈ છે. આ કામ પૂર્ણ થતાં સુરત શહેરનો અદ્યતન અને સવલત સાથેનો એ બ્યુટિફિકેશનવાળો આ રોડ પૂર્ણ થશે. હું ટીમ ભારતીય જનતા પાર્ટી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ અહીંના બધી જ ટેકનિકલ સોલ્યુશન કરી અને જે સુરત શહેર માટે અમને સહયોગ આપ્યો છે એ બદલ હું હૃદયપૂર્વક તમામનો આભાર વ્યક્ત કરું છું. અને સુરત શહેરના રિંગ રોડ ઝડપથી પૂર્ણ થશે એ સાથે અમારી ટીમ કામગીરી માટે લાગી ગઈ છે. સૌનો ખૂબ ખૂબ આભાર. ટીમ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, કોર્પોરેટર, મેયરશ્રી અને આખી ટીમ દ્વારા અમને સહયોગ મળવા બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.